વૃંદા, ઓ વૃંદા, થયું મમ્મી? થોડી મારું એક કામ કરીશ? બોલ ને મમ્મી. જો પપ્પા બજાર ગયા છે પણ થોડીક વસ્તુઓ એમને લખાવવાની ભૂલી ગઈ છું, તો તું જઈને લઈ આવેશ થોડી વસ્તુઓ. અરે મમ્મી, એમાં શું ટેન્શન લે છે? પપ્પાને ફોન કરીને લિસ્ટમાં લખાવી દે ને. મારી સાસુમાં પપ્પા ફોન ઘેર ભૂલી ગયા છે એટલે જ તો કહું છું તું જાને લઈ આવી ને થોડીક વસ્તુઓ લાલા કાકાને ત્યાંથી. પણ મમ્મી, હું એકલી જાઉં? હું બાજુવાળા આંટીને કહું છું અનિલ ભૈયાને તારી સાથે મોકલશે, પછી તો ફાવશે ને. હા, લાવ આપો તો લિસ્ટ. જય શ્રી કૃષ્ણ લાલા કાકા. જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છો? મજામાં? કેમ આજે તમે એકલા? મમ્મી નથી આવ્યા? કાયમ તો મમ્મી સાથે આવો છો ને? મમ્મી રસોઈ કામ કરે છે અને પપ્પા બજારમાં વસ્તુઓ લેવા ગયા છે, એટલે મમ્મીએ એવું કીધું કે જા તું થોડીક વસ્તુઓ ખૂટે છે તો તું લઈ આવ. ખૂબ સરસ. હવે આમે તમે મોટા થયા એટલે મમ્મીને કામમાં મદદ તો કરવી જોઈએ ને, હે? બહુ ડાયા છે, બહુ ડાયા. લાવો, શું આપ્યું મમ્મીએ લિસ્ટમાં? ઓકે, 1 કિલોગ્રામ ગોળ, 1 કિલોગ્રામ સિંગદાણા, 500 ગ્રામ ખાંડ અને 500 ગ્રામ મગ. આટલું જ છે? ઓકે, ચલો હું કરી દઉં. હો, ઉભા રહો. જોજે, કાંટામાં જીરો દેખાય છે ને? આ થઈ ગયો તમારો 1 કિલોગ્રામ ગોળ. અને આ થઈ ગયા તમારા સિંગદાણા. ઓકે, હવે 500 ગ્રામ ખાંડ અને 500 ગ્રામ મગ. ઓકે, ખાંડ અને મગ હું લેતો. અરે યાર, શું થયું લાલા કાકા? આ બેટરી જતી રહી. બોલ, સવારની લાઈટ નથી અને આ બેટરી બંધ થઈ ગયો. હવે શું? હવે હવે કેવી રીતે જોગશો? મમ્મી એવું કહ્યું છે કે જલ્દી આવજે. મમ્મી એવું સમજશે કે ક્યાંક રમવા બેસી ગઈ. ઓ ઢબુડી, બાપા શાંતિ રાખ મારી માં. મારી પાસે બીજો કાંટો છે, હું તને જોખી આપું છું. ઊભી રહે. જો, તું બહુ ચિંતા ના કર. હો, ટાઈમે ઘેર પહોંચી જઈશ. જો, આ રહ્યો કાંટો, આ હાઈ મૂક્યું. પણ લાલા કાકા, આમાં તો લાઈટો નથી દેખાતી. અરે વિંદા, આ તો સાદું ત્રાજવું છે એટલે આની અંદર લાઈટો ન થાય. આની અંદર છે ને વજનિયા મૂકવા પડે એટલે એનું વજન થાય. જો, તારે શું જોઈએ? 500 ગ્રામ ખાંડ ને કેટલા લખ્યા છે? 500. તો આ મેં અહીંયા વજન્યું મૂક્યું અને આ બાજુ આપણે ખાંડ મૂકી અને આ કરી લઈએ. ઓકે, જો તારી 500 ગ્રામ ખાંડ થઈ ગઈ. અરે વાહ, હવે મગ જોખો. તો આ રહ્યા મગ, જોઈ લો. અરે વાહ, આ તો મજા આવી જોવાની. કેટલું સરસ જોખાઈ જાય. કિલો કરવા હોય તો 500 ના 2 લેવાના. હા, એવું કરો તો ચાલે, પણ જો આ કેટલા લખેલા છે? 1 કેજી. હા, તો 500 ગ્રામના 2 મૂકો, એની જગ્યાએ આપણે 1 કેજીનું 1 મૂકીએ તો આપણું કામ ખૂબ સહેલું બને. એવું બતાવો ને મને. જો, આ વજનનું 1 કિલોગ્રામનું છે, આ 500 ગ્રામનું છે, આ 200 ગ્રામનું છે, આ 2 કિલોગ્રામનું છે. વિંદા, અરે જો તો કેટલું મોટું લાગે છે આ વજનિયું. કેટલા કિલોનું હશે? ઓ બાપરે, જાડું પાડું 5 કિલોનું લાગે છે. સાચી વાત. હવે હું તને 5 કિલોગ્રામનું વજનનું બતાવું છું. લે, આ ઊંચા. ઓ બાપા, કેટલું ભારે છે. લઈ લો. બહુ ભારે છે. મજા પડી ને? સારું સારું, હવે ઘરે જાઓ, મમ્મી રાહ જોતી હશે. હમણાં તો કહેતી હતી ને મને મોડું થાય, મમ્મી બોલશે. લો, અને પહેલા લો. મમ્મી પૈસા આપી દેશે. હા, ઓકે, કઈ વાંધો નહીં બેટા. હા, જાઓ, થેન્ક યુ. સાચવીને જજો. હો, આ સિંગદાણા કેમ ભારે લાગે છે અને આ મગ કેમ હલકા લાગે છે? લાલા કાકાએ કોઈ ગડબડ તો નથી કરી ને? અરે ના ના, આ સિંગદાણા 1 કિલોના છે અને મગ 500 ગ્રામના છે એટલે તને સિંગદાણા વધારે ભારે લાગે છે. ખબર પડી તને? અરે હા, હું તો ભૂલી જ ગઈ. હમણાં તો લાલા કાકાએ પેલું પથ્થર જેવું બતાવ્યું હતું. એ નાનું, પછી એનાથી મોટું, પછી એનાથી મોટું અને છેલ્લું તો બાપા
કેટલું ભારે અને મોટું હતું. મારાથી તો ઉચકાયું જ નહીં. તે એકબીજા કરતાં વધુ ઓછું વજન ધરાવતા હતા. અમુક હલકા લાગતા તો અમુક ભારે લાગતા. ધારો કે 500 ગ્રામનું ઓછું, 1 કિલોનું એનાથી વધારે અને 2 કિલોનું એનાથી વધારે. પણ એને પથ્થર ન કહેવાય, એને વજનિયા કહેવાય. 10 કિલો એનાથી બી ભારે. હવે જો, આ સિંગદાણા પકડ અને આ ખાંડ પકડ. હવે કહે તો મને આ બેમાંથી શું ભારે છે? સિંગદાણા વધારે છે એટલે ભારે લાગે છે અને ખાંડ હલકી છે. હવે તને સમજાઈ ગયું ને? હવે કઈ લાલા કાકાએ ગડબડ કરી હતી? ના ના, આમાં કોઈ ગડબડ નથી કરી લાલા કાકાએ. હવે મને સમજાઈ ગયું. ચાલ હવે બહુ વાતો નથી કરવી, તારી મમ્મી રાહ જોતી હશે. ચાલ. મમ્મી, મેં આવી ગયા ખરીદી કરી. અરે વાહ, મારી દીકરી આવી ગઈ. સરસ. વૃંદા તો બહુ મોટી થઈ ગઈ ને, બજારમાં એ બધી વસ્તુઓ લાવતી થઈ ગઈ. વેરી નાઇસ, બહુ સરસ. મમ્મી, લાલા કાકાની દુકાને બે ત્રાજવા હતા. એક લાઈટ વાળું અને બીજું પથ્થર વાળું. અરે પાગલ, એને પથ્થર ન કહેવાય, એને વજનિયા કહેવાય. હા, વજનિયા. હો? રાજવા ઘણા પ્રકારના હોય. રિંગ કાંટો, બેલેન્સ કાંટો, ભૌતિક તુલા અને ઇલેક્ટ્રિક કાંટો. આટલા બધા પ્રકાર? બધા જ વેપારીઓ આ બધા જ વજન કાંટા રાખે? ના, બધા ન રાખે. હંમેશા યાદ રાખો કે દરેક કામ માટેના વજનિયા અલગ અલગ પ્રકારના હોય છે. શાકવાળા જે અંકલ હોય છે એ જે વજનિયા રાખે એ સુરી અંકલ ના રાખે. એવી જેની જરૂરિયાત. હર્ષિતભાઈ, આ ટામેટા અને બટાકા તો લારીએ જ તમે ભૂલી ગયા. હા અંકલ. એ મમ્મી, આ તો બજાર જેવું જ થઈ ગયું. હલકું અને ભારે. શું થયું પાછું? અરે અંકલ, એ તો કાંઈ નહીં, એ તો બધી બજારની વાતો. અમુક હલકું ને અમુક ભારે. એમાં એવું હોય કે અમુક વસ્તુઓ હલકી લાગે અને અમુક વસ્તુઓ ભારે લાગે. કારણ કે વજનનો નાનામાં નાનો એકમ ગ્રામ છે. 100 ગ્રામ એ હલકું કહેવાય અને 1 કિલોગ્રામ એ હંમેશા ભારે કહેવામાં આવે છે. હા પપ્પા, આ વાત મને સમજાઈ ગઈ. હેનિલ ભૈયાએ મને સમજાવી દીધું એટલે મને હવે ખબર પડી ગઈ. શું ખબર પડી ગઈ? જે વસ્તુનું વજન વધારે હોય તે ભારે હોય અને જે વસ્તુનું વજન ઓછું હોય તે હલકું હોય. અરે વાહ, તને તો બહુ સરસ ખબર પડી ગઈ છે ને. તો મને એક પ્રશ્નનો જવાબ આપ કે હું અને તારી મમ્મીમાંથી ભારે કોણ? પપ્પા, આવો અગ્ર સવાલ મને ના પૂછો. મને માર ખવડાવો છે તમને?